હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહે છે. લગભગ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે અને ઉત્તર પશ્ચિમના પવનોના કારણે હવે તારીખ 12મી તારીખ સુધીમાં ગરમી વધવાની શક્યતા રહે છે. જેમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા, આણંદ, ખેડા વગેરે ભાગોમાં આકરી ગરમી પડશે. તદ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, હારીજ, સમી, પાટડી, દસાડા અને લગભગ બનાસકાંઠામાં વાવ, થરાદ, ડીસા, પાલનપુર, આશેરા વગેરે ભાગોમાં આકરી ગરમી પડશે. હિંમતનગર, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગો તેમજ પંચમહાલના ભાગોમાં આકરી ગરમી પડશે. તદ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચીખલી, આહવા, ડાંગ, વલસાડ વગેરે ભાગોમાં લઘુત્તમ તાપમાન 32, 33, 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો પણ 33, 34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહે છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. જૂનાગઢના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સુરેન્દ્રનગરમાં ભારે ગરમી પડશે. હળવદ, ધાંગધ્રામાં ભારે ગરમી પડવાની શક્યતા રહે છે. તદ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. તારીખ 15 આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યારે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાવાની શક્યતા રહે છે. અને 15 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. આરબ દેશથી કાળી નદી ચડી જવાની શક્યતા રહેશે. સપ્ત પવનનું જોર રહેશે. પવનની ગતિ ક્યાંક 50-55 કિલોમીટર કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે. કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે. અને તારીખ 18 થી 23માં ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ ખાસ કરીને 22-23 વચ્ચે અડધારે વરસાદ ઘણા ભાગમાં થવાની શક્યતા રહે. આ વખતે વાવાઝોડા બનવાની શક્યતા રહે છે. અને તારીખ 11-12થી બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે. અને તારીખ ધીરે ધીરે 15થી લગભગ 23 તારીખ સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે સક્રિય રહે છે. અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સાથે લગભગ 300 થી 400 mmનો વરસાદ થવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરનો ઉત્તર પૂર્વીય ભાગોમાં જાય તો તેનો ભેજ પણ લગભગ મધ્યપ્રદેશ સુધીમાં, વિદર્ભમાં કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી શકે. આ ઉપરાંત લગભગ અરબી સમુદ્રમાં દક્ષિણ ભાગમાં હલચલ જોવા મળશે. અને આ હલચલ ધીરે ધીરે ઇન્ટેન્સિફાઈ થશે. પરંતુ જો બંગાળ ઉપસાગરનો તામિલનાડુમાં થઈને ભેજ કદાચ અરબ સાગરમાં આવે તો ત્યાં સર્ક્યુલેશન બની શકે. પરંતુ તારીખ લગભગ 17 મે બાદ અરબ સાગર પણ સક્રિય થશે. અને મેના અંતથી જૂનની શરૂઆત સુધીમાં અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહેશે. 8મી જૂને અરબ સાગરમાં પણ પવનો બદલાશે. એટલે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ અંગે જોઈએ તો આ ભારતના દક્ષિણ છેડે લગભગ બંગાળ ઉપસાગરમાંથી આંદામાન નિકોબાર ટાપુ પર 22 થી 20માં વરસાદ થવાની શક્યતા રહે છે. 23-24 તારીખ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને કેરળ કાંઠે લગભગ 25 તારીખની આસપાસ મોન્સૂન પહોંચવાની શક્યતા રહે છે. પરંતુ મોન્સૂનની પુષ્ટિ તો હવામાન ખાતું જ કરી શકશે જુદા જુદા વેધર સ્ટેશન ઉપરથી. આ ઉપરાંત લગભગ અન્ય રીતે જોવા જઈએ તો જે વરસાદ જે છે એની ગતિવિધિમાં 8મી જૂનથી ગતિવિધિ થાય. અને 15મી જૂન આસપાસ મૃગશિર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે. આ વખતે ચોમાસું ગુજરાતમાં સારું રહેવાની શક્યતા રહે છે. ગુજરાતના ભાગોમાં ઘણા ભાગમાં નોર્મલથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે, સૌરાષ્ટ્રના વગેરે ભાગોમાં. અને અલ નીનોની ધાસ્તી છે. 18મી ઓગસ્ટ પછી અલ નીનો થવાની શક્યતા રહે છે. આમ છતાં હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહેતા અને ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ રહેતા લગભગ ઓગસ્ટ માસમાં પણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં નોર્મલથી 10% વરસાદ ઓછો થવાની શક્યતા રહે, કોઈ ભાગમાં 20%. પણ ગુજરાતના ભાગોમાં લગભગ 10% ઓછો વરસાદ થવા છતાં જૂન જુલાઈમાં વરસાદ સારો થવાની શક્યતા રહે છે.